एक घड़ी आधी घड़ी आधी में पुनियात तुलसी संगत साध की कटे कोटि तुलसी संगत साध की रामा कट कोटि राम रटे अनुराग से सब दुख डारे दोई राम रटे अनुराग से सब दुख डारे विश्वास जो हरि मिले लो अभी कंचन राम नाम रटते रहो ए धरी राखो मन माधीर कोईक दिन वालो मारो काज सुधार से कृपा सिंधु रघुवीर એવું ભગવાન રામ લક્ષ્મણ અને જાનકી સુંદર મજાનો પ્રસંગ છે ઈ કહો છો કે ના કઈ દયાળુ ઈ કો જરાક પૂછો ગામ મજા આવે એમ કહેવાય રાજ તિલકની થવાની તૈયારી અને આ બાજુ એક અયોધ્યાની ખુશી છે અને બીજી તરફ એમ કહેવાય દુઃખની તૈયારી થાય છે માં કઈ કઈ દશરથ રાજાની 3 રાણીઓ એમાંની સૌથી માનેતી એટલે આ બાજુ રાજ તિલકની તૈયારી થાય અને આ બાજુ જે મંથરા નામની દાસી એ આ બાજુ કઈ કઈને બધી ચડામણી કરે
તો આપણામાં પણ કોઈકનું હારું થતું હોય તો કોઈ જોઈ ન શકે. હા, એકબીજાનું હારામાં આજ કોઈ હારામાં કોઈ ભાગ લેવા રાજી નથી. બગડે કેમ છે ઈ જોય. એટલે મંત્રા આપણા બધામાં પણ મંત્રા છે. બુદ્ધિ ભ્રષ્ટ થાય એટલે સમજી લેવું કે આપણામાં મંત્રા આવી પ્રવેશ થઈ ગઈ. એકબીજાની ચડાવણી હોય એકબીજાની, પણ આ તો ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ, એને તો લીલા કરવી હતી. એમ કહેવાય વનગમનની તૈયારી અને વનમાં જાય છે ને કેવટ એને નદી પાર ઉતારે. ત્યાર પછી જે વનમાં ભીલની બાળાઓ માં જાનકીને પૂછે છે, અચાનક વિચાર થાય છે, ઓ આ રૂપ સુંદરી છે, 3 કુંવારો છે, આ કોણ હશે? આવી રીતે વનમાં કાઢી મૂક્યા હોય, માવતરને કાંઈ ન પડી હોય. આવા બધા વિચારો આવે ને, આપણે પણ અમુક એવા વિચારો આવે. અને અત્યારે આ યુગ એવો છે એટલે એ વિચારમાં ભીલની બાળાઓ માં જાનકીને પૂછે છે ને તુલસીદાસની કલમ ઉપડે છે. હું તને પૂછું મારી આ બેન રે સુહાગણ રે, એ તું મને કઈ સમજાવ રે મલકના એ બેન કિયા રે વટા
अयोध्या नगरी रे बड़े बड़े शहर ए गंभीर उत्तराखंड अयोध्या नगरी रे बड़े बड़े शहर ये गंभीर उनके राजा की ए बेनमती रे कमत भई उनके राजा की ए बेनमती रे यमुने वैरागी ना वेश ए सुहागा राख्या यमुने यमुने वैरागी ना वेश ए सुहागा सुंदरी ए सुहागा सुंदरी सुंदरी मारी रे सासू की बहन ए मारी रे सासू की बहन
સોત મોરી સજની એ વચન માંગ્યા પિયુજી કે એ પાસ હે બેન બીજું આમાં કાંઈ કારણ નથી પણ આ તો મર્યાદા પુરુષોત્તમની લીલા હોય અને ઈ જો લીલા ન કરે તો આ કાંઈ ન થાય. રામાયણ માંથી તમે અદ્ભુત પાત્રો લઈ લો અને મહાભારત માંથી તમે પાત્રો લઈ લો, એમાં ભગવાન કૃષ્ણએ લીલા કરી છે અને આમાં રામે જે લીલા કરી શું કહે છે? મારી રે સાસુ આ સોત મોરી સજની उनके पुत्र को ए बेन राज रे तिलक दियो, उनके पुत्र को ए बेन राज रे तिलक दियो. इतना रे सुन के ए भाई दिल
આજનો દાડો બેન મારે મંદિરે પધારો. આજનો રે દાડો એ બેન મારે મંદિરે પધારો. સંગ દોણું મારા વીર તુમ સંગ દોણું મારા વીર એ સુહાગા સુંદરી એ સુહાગા સુંદરી ત્રણે રે જણા રે ત્રણ આલોકની શોભા રે છોડી હાલ્યા સુખધામ તુલસીદાસ એ મન મગન ભયા રે. લક્ષ્મણ સીતા ને શ્રી રામ न धन रहे न यौवन रहे न रहे गाम के ठान. तुलसी जग में जस रहे भाई तू तो कर दे किसी का काम. बालुड़ो ए जोगी नावा સોનલા રે વાટકડી ને એ જી રૂપના કાંગસડી આજ બાલુનો જોગી નાવા બેઠો રે ભરતરી
થપક એજી ચોણેની એની ગરણી માતાજી નિહાળે વાના ઓડ રે ભરતરી એની માતાજી એની આમે વાના ઓડ રે ભરતરી મોડર નિહારતા માતાજીનું એના નેળલે આસુડાની ધારું રે ભરતરી નેળલે જાય આસુડાની ધારું રે ભરતરી માં છે કેવા એક સોના ચાંદીના વાસણો ભર્યા છે. રાજા ગોપીચંદ સ્નાન કરવા બેઠા છે. આજુબાજુ રાણીઓ બધી એને જોડે છે. સુગંધિત પદાર્થો પાણીમાં છે અને કહેવાય કે માં મેનાવતી ઝરૂખામાં આવીને જોવે માં છે ને માતંગ બગિયું મોટરું જેને ક્રોડ્યું હોય કેકાણ ઈ તો છેવટ નું પરિયાણ પગપાળા જાવું સંસ્કાર માં છે. કવિએ સાચું કીધું છે માં માન બાકી વગડામાં બધા બાકી. તમે જોજો માં જ્યારે દીકરાને દવા પીવડાવતી હોય ત્યારે ઈ દ્રશ્ય જોજો. બાપ જ્યારે દવા પાતો હોય ત્યારે જોજો. માં પેલા પોતે દવા પી પછી દીકરાને પાય અને બાપ ઉભા મોણની બે નાખ્યો પી શક નથી પી. માં કેતા મોં ખુલી જાય ને બાપ કેતા મોઢું બંધ થાય. માં મેનાવતી ઝરૂખામાં જોવે છે એનું હૈયું ભરાય
મોર રે નિહારતા માતાજીનું એનું હૈયું રે ભરાવજો. એના નિર્ણય આંસુડાની તારું રે ભરતરી નહીં રે માદલડી ને એવી નથી રે નથી રે આવાયો ચિંતા એ નીર ત્યાંથી આવ્યા રે ભડથરી ઓ ચિંતાના એ જ નીર ત્યાંથી આવ્યા રે ભડથરી. માતાજી એની એના નેળને આસુડાની તારું રે ભરતરી નથી વાદળ નથી વીજ આ ઓચિતાના ઓ આ તો માન કહો ને માતાજી તમારા દિલના એજી કોણે ને
અને કોઈ નથી રે એકલા જ અમારા અપમાન રે ભરતરી નથી રે એકલા જ અમારા અપમાન રે ભરતરી. ગોપીચંદ કે છે હે માં તો પછી રોવાનું કારણ શું? એનું કંઈક તો કારણ હોય ને. દીકરો હોય કે દીકરી હોય પણ માને બધા સરખા હોય. માથી મોટું કોઈ નહીં જડતડ કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આવી. જનની છે એને તો બધા રાખા એના બેટા એવું કાંઈ નથી પણ આવી કાયા બેટા આવી કાયા બેટા બેટા તારા પિતાજીની હતી જો હે ગોપીચંદ આવી જ કાયા એને કહેવાય એકથી તારા પિતાની હતી આજેની રાખ ગોતવા જઈએ ને તોય ન મળે આજે
આવી જે તિથિ ઉજવતા હોય, માવતરની તિથિ ઉજવતા હોય, આ એના કાંઈક ભાગની આગલા જન્મના કોઈ પુણ્ય હોય તો જ આવો અવસર મળે. માવતરોની તિથિ ઉજવાય. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે ને આપણા ધર્મમાં છે. આમ તો અનેક ધર્મમાં બધી રીતે અલગ અલગ રીતે બધા ઉજવે છે. આ કોઈ આગલા જન્મના પુણ્ય હોય સાહેબ. અત્યારે આપણે આ ક્યાં ભજનમાં નામાં બેઠા હોય. આજથી તમે થોડા આઝાદ નતો તો એ વર્ષ પહેલા જોઈ લો. તમે ઇતિહાસ વાંચી લો અને હજારો વર્ષ પહેલાના ઇતિહાસ વાંચો. પુણ્યની કમાઈ છે સાહેબ. તેમાં માવજીભાઈ વેલજીની તિથિ ઉજવાય. હા એટલે કે છે આવી રે કાયા બેટા એ તારા પિતાજીની જ હતી. હાજી રે કાયા ના મળશું આયા રે ભરતરી રે કાયા ના મળશું આયા રે. કેવી કાયા આરે કાયાનો કોણ માલમી
મેનાવતી જો માવતરના જેવા સંસ્કાર હોય ને એવા જ પુત્રોમાં સંસ્કાર આવે. આ તો વાત છે કે આપણે જેવા સંસ્કાર પહેલેથી બાળકમાં નાખી એવા સંસ્કાર આવે. બરાબર. અત્યારનું એવું હોય છે કે એક કોક પાણો નાખે તો બીજો કે તારે નાખી દેવાનો ભેગો. ઈ તને હું કામ મારે? આવા સંસ્કાર હોય. આ કે તમારા ને સમજાવો આ પાણાના છૂટા ઘા કરે કોકનો ફોડી નાખશે તો એ ગરદણી આવીને કે તને વાગ્યો તો કે ના તો કે તોય મારો નહીં. હે નહીં કે મારો નહીં, મારો તો આટી દે. આવા સંસ્કારો ન હોય સાહેબ. તેવી જ આજે છત્રપતિ શિવાજીના બધાના ઇતિહાસો ગવાય. ઊભી પાણી પૂરી ખાતી હોય, કોણીએ રેગાડા હાલા જતા હોય, એની કુખે આવા દીકરા ન હોય. એની કુખે જોની વોકરના ભાણિયા હોય. ગોપીચંદ કહે છે તો માં હું શું કરું? કહો ને માતાજી અમે દ્વારિકા દ્વારિકાની આગળ કોઈ વાહનની વ્યવસ્થા નથી. ગાડાને બળદિયા હતા. અને જ્યારે કોઈ દ્વારકા કે ક્યાં પણ જાય ને તો એની છાપ લઈ આવે, એની નિશાની લઈ આવે. ખબર પડે કે દ્વારકા પહોંચી ગયા. અત્યારે તો કાંઈ નક્કી નથી થતું. રાતોરાત દ્વારકા ગયા, બીજે દી હરિદ્વાર ગયા, પાછા વળી આવે. લેવો ક્યાં ગયા તો હરિદ્વાર? અરે હજી હમણાં તો અહીંયા હતા. તમારું બધું અંધારામાં જાય, અમારું અંધારામાં જાય, તારું હામાં જાય. આ બધી ટેકનોલોજીની કૃપા છે. અત્યારે તો હળાહળ કર્યું છે. ટેકનોલોજીની શું વાત કરું? હું તો કહું એક એવું ટેકનોલોજી આવશે કે ખાવાનું પોત મારું મોંમાં આવી જશે. આવી પણ ઈ જે યુગ હતો પહેલાનો યુગ સાહેબ, સમય જે હતો પહેલા ક્યાં ગરમી આવી હતી? આવી ગરમી નથી. હવે આ તો ગરમી છે. એટલે દ્વારકા જાય નિશાની લઈ આવે ને પહોંચી ગયા કે ભાઈ દ્વારકા પહોંચ્યા છે. એટલે કે કહો ને માતાજી અમે દ્વારિકા જઈજો. દ્વારિકાની અમે હિંગળા જ જાઈજો. કોને માતાજી
રાજ છોડી દેજો અને કહો તો એ લઈ ભગવો માતાજી કહે છે બેટા એવી કાંઈ ઉતાવળ કરવાની જરૂર નથી કારણ હજી 12 વર્ષ રાજપાટ ભોગવી લે પછી તું તારે નિરાતે ભેખ લેજે માં 12 વર્ષ તો કે હા કારણ કે પછી કોઈ આશા ન રહી જાય આપણે જે આ મેન જે મારે છે આપણે મોહ જ છે બધામાં મોહ રહી જાય એ આપણું મોટામાં મોટું કારણ સાધુ થવું હોય ને ભેખ લેવું હોય ત્યારે પછી એને શેમાં મોહ ન હોવો જોઈએ માયા ને મમતા જણા દેને રુધિર ન લાગ્યા રોગ એવા સંતને સમરવા જો દિવસ ઉતારી દાસ કોઈમાં મોહ ન હોય એને જ સાધુ કહેવાય સંત કહેવાય संत मिलन को जाइए लदी मान मोह अभिमान जो जो पाव आगे दरे कोटि यज्ञ समान संत नो स्वभाव છે સાધુ નો સ્વભાવ છે સાહેબ એને તો હૃદય નો એનો બધા હરખા હોય એટલે કે છે 12 વર્ષ બેટા એ તમે રાજપાટ ભોગવો અને 13 વરહે રે લેજો એટલે ભરતની 13 વર્ષે રે લેજો घड़ी पल की खबर नहीं घड़ी पल की खबर नहीं तू करे काल की बात जीव ऊपर जमना फिरे तेतर ऊपर गोपीचंद कैसे मां तू तो 12 वर्ष ની કેસ પણ અત્યારે ઘડી પલની કાંઈ ખબર નથી પડતી જન્મ છે એનું મરણ તો છે જ ને નામ છે એનું નાશ છે કોઈ એમ કહેવાય કે અમર પટ્ટો લખાયો ના આવ્યું છે થોડીક તબલામાં સીટી વાગે જરાક કાક સેટિંગ કરો કારણ કે મને
હવે રહીને ઉપડી ગયો. આજે અમારા ઘનશ્યામભાઈ અમારા બહુ જૂના સ્નેહી, એના બાપુજી સાથે તો બહુ અમે સંગત કરી સાહેબ, ખૂબ મોજ કરી. હા, એ મોજની હું વાત કરી. એના બાપુજી પણ એવા પ્રખર તબલા વાદક. એ જે સમય હતો અમે જે બારોટની સાથે મોજ કરેલી, હું ને ગંગદાસ, આજે એમનો પુત્ર તબલા સંગત કરી રહ્યો છે સાહેબ. એક જોરદાર તાળીથી વધાવી લો. અને એવા જ અમારે જેણે મને વાત કરી અહીંયાના શાળાઓના જ છે. આમ તો અમે બે હરખા જ છે, પછાડો ત્યાં ગોબો પડે એમ નથી. ઘણા અમને પૂછે અમારા ઉપરથી દાખલો દઈને ક્યાં બીજાને દાખલો દઈએ. કે તમને ગમે એટલું ઉજાગરો હોય, તમને શું ખબર પડે? તમે બેઠા બેઠા નિંદર કરી લે, તમને ક્યાં નિંદર કરવાની જરૂર પડે? એ તો પછી નગારા વગાડ બાજીમાં ઉઠાડ તો ખબર પડે કેમ થાય. એક જાણો આમ ફાનસ લઈને દર્શન કરવા નીકળ્યા, સુરદાસ ની દર્શન કરવા નીકળ્યા ફાનસ લઈને આમ ગામમાં. કે પૂછું કે સુરદાસજી ફાનસ લઈને કેમ નીકળ્યા છે? તો કે કાંઈ નહીં બાપા, દેખતા ભટકા છે ને એટલે. આથી સુધી તમે કોઈ સાંભળ્યું કોઈ સુરદાસ ને આંખલા અડફેટમાં લીધો? પ્રાણી માત્રમાં સમદ્રષ્ટિ રાખો સાહેબ. તમારો વાળ વાંકો નથી, પણ હવે આપણે પોતે છેટા ઉભા ને ઓન સાઈડમાં જાતો તમે જવા દો, તમને ક્યાં નડે? પછી અડફેટે ઉડાડે. અત્યારે તો મોબાઈલ સાહેબ, એવા મોબાઈલ જિંદગી આવી. હોન્ડામાં કાનમાં નાખીને હાલે જતા, ખબર ન પડે. પછી ઉલાડે, પછી કિસ્સા આવે ભાઈ ના આંખલા ઉડાડે. એટલે આ તો એક વાત છે. એવા અમારે દિનેશભાઈ બેન્જો પર સંગત કરી રહ્યા છે, એમને પણ જોરદાર તાળીથી વધાવી લો. બધા સાથ છે સાહેબ, અમારી પાકું છે, નકર એના વગર અમે નથી અને તમે ન હોય. એવા બે મંજીરાના માણીંગરો રમેશભાઈ અને બીજા નીતિનભાઈ ખૂબ સારા મજીરાની સંગત કરે છે, એને પણ તાળીથી વધાવી લો. એવું સુંદર મજાનું સાઉન્ડ સર્વિસ છે. અંજારથી આવ્યા સાહેબ, એના વગર બધું અધૂરું છે. સીટીઓ નવા કે તો એટલે એને પણ તાળીથી વધાવી લો. બાકી રાત વાંધો ના આવે સાહેબ. આ બધી અમારી પાંખો છે સાહેબ, સાત થકી આપણે ઉજળા છે. આમ તો બધા એકબીજા થકી ઉજળા જ હશે, કારણ કે ગાવા વાળા ના હોય તો સાઉન્ડ વાળા શું કરે, મજીરા વાળા વગાડવા મજીરા વાળા શું કરે, બધા એકબીજા થકી હાલે. એટલે હું વાત નહીં કરતો હતો, અત્યારે ઘડી પલની કાંઈ ખબર પડતી નથી સાહેબ. ભક્ત કવિ નરસિંહ મહેતાએ તો ત્યાં સુધી કીધું છે કે સાહેબ હું કરું એ જગનાંતા સકટનું ભાર જેમ શ્વાન તાણે. કૂતરું આમ ગાર્ડન નીચે હાલી જતું હોય અને કૂતરાને એમ કે હું જ આખો ગાડાનો ભાર ખેંચું છું. વળી કોક છેટેથી કોક કૂતરા ભાળી જાય એટલે વળી પાછો નીકળી જાય બારે, વળી ઓના સામે લડવા જાય, પાછો ગાડા નીચે આવી જાય. એટલે એમ કેવા છે કે કદાચ માં એમ કે દીકરો મારો છે, પત્ની એમ કે પતિ મારો છે, કોઈ કોઈનું નથી રહ્યું સાહેબ.
અત્યારનો સમય એવો છે કે કાંઈ ખબર પડતી નથી. હજી હમણાં આપણે અહીંયા વાતો કરીએ છીએ, આપણે બધું કરી રહ્યા છીએ, ઘણી વારમાં તો ઓલવાઈ જાય. હા, બેઠા બેઠા ઓલવાઈ જાય. અત્યારે આ સમય છે. હા, પહેલાના સમયમાં જમરાજાનું વાહન જે પાડો હતો ને એ નીકળતો, અને બારે વારે તો એ આવતો ત્યાં સુધી ભાઈ ખાટલામાં પથારીમાં પડ્યા હોય, જમને જીવને વાત હાલતો, હે હરી હવે ખેંચી લે. ક્યાં ખેંચે? એટલે કહેવાય છે અભિમાન કરવું નહીં કોઈ દી સાહેબ. ઘડી પલ કી ખબર નહીં તું કરે કાલ કી બાત. જીવ માથે જમણા ફિરે તેતરયું બરબાદ. 12 વર્ષ માતાજી આમાંથી કેણે અમે આજે જ ને શું ભગવો ભેખ રે ભરથરી. આજે જ ને શું ભગવો ભેખ રે ભરથરી. માતાજી કહે છે કે ભલે બેટા ભેખ લઈ લે, પણ ભેખ લીધા પછી અમુક વસ્તુ બહુ બાબતો યાદ રાખવા જેવી હોય. કારણ માતાજી કહે છે કે બેટા તું દેશ જાજે, પરદેશ જાજે, પણ એક બેન બાને દેશ ન જાતો. ગોપીચંદ કહે છે માં ભેખ લીધા પછી તો સાધુ સંત ને બધું સરખું જ હોય છે. બેન હું, માં હું, બધું સરખું હોય. દેશ રે જાજો દીકરા તમે એ તમે પરદેશ જાજો જો. એક રે એ ન જાશો બેની બાને દેશ એ ભરથરી. એક રે ન જાશો બેની બાને દેશ એ ભરથરી. આ યુગમાં એવા એવા શબ્દો છે. માં દીકરાનો સંબંધ છે, પતિ પત્નીનો સંબંધ છે, મામા ભાણેજનો સંબંધ છે. આ બધાય શબ્દો એવા છે, પણ એક સંબંધ રાખીને પ્રભુએ હાથ ધોઈ નાખ્યા છે. એ સંબંધ છે ભાઈ ને બહેન. બેન હાલી જાતી હોય અને વચમાં ઠેસ વાગે, પગનો અંગૂઠો ફાટી જાય, અંગૂઠામાંથી આમ લોહીની ધારાઓ હાલી જાતી હોય, પણ હું કે ખમા મારા વીરને. અંગૂઠો બેનનો ફાટી જાય. ભાઈ બહેનનો સંબંધ તો પવિત્ર સંબંધ છે સાહેબ, પણ અત્યારે બધો મતલબી સંબંધ થઈ ગયો છે. એક જણાએ મને કીધું, મન કે આમ બહુ ઉદાસ બોલતો હતો. મેં કીધું શું કામ ઉદાસ છો ભાઈ? અરે પ્રવીણભાઈ શું વાત કરું? શું વાત કહી દે ને. અરે આવતીકાલ મારી બેન આવે. ભલા માણસ બેન આવે એમાં શું આવું ઉદાસ થવાનું હોય? ઉદાસ તો ન થાય, પણ થાય શું શું થયું? તો કઈ મોરલા વાળો
કબાટ માંગે. તમને કે દઈ દેવાને એમાં હું બેન ને તો જેટલું દેવા એટલું ઓછું હોય. મૂળ એને દેવામાં વાંધો. હા મતલબ એ હોય છે પૈસા જડે તો રાખડી બાંધે નાખે પૈસા હવે ઈ તો એના કારણે અમને કાંઈ જડતું નથી, અમે કાંઈ પામ્યા નથી એને હું રાખડી બાંધી. પણ હા એવી વાત નથી સાહેબ, આ તો પવિત્ર સંબંધ છે. હેલ રે વરીને હું તો આલું રે ઉતાવળી. હેલ રે ભરીને હું તો આલું રે ઉતાવળી. હૈડામાં અરખણ માય રે હું તો આલું રે ઉતાવળી. હૈડામાં આવો ભાઈ ને બેન નો સંબંધ છે એટલે કે છે દેશ રે જોયા માતાજી અમે એ અમે પરદેશ જોયા જો. પણ એક રે જોયો બેની બાનો દેશ એ ભરતની. એક રે ન જોયો બેની બાનો દેશ એ ભરતની. આંબલિયાની ડાળે આજ ઉતરી એ જોગીડાની જમાત રે ભરતની. ઉતરી કાંઈ જોગીડાની જમાત રે. કેવો જોગી આવો જોગી ક્યાંથી આવી મારી નગરી અલા ઓજી અલા જગાયો રે વેરા કણો આવી મારી નગરી
વેરા ગણું એ બની વેરા વેરા ગણ બેની બે કિયો રે તમારો વેરા ગણ બેની બે કિયો રે તમારો કે નારામ રૂઠ્યા તમને એ વનમાં વડા નણંદલની દીકરી નણંદલની દીકરી એનું સોનલબાઈ નામ જો આજ સરખી સાયેલી પાણી લાની હાર એ ભરતની સરખી સાયેલી પાણી લાની હારું રે હારું રે હારું રે સોનબાઈ કહે છે કહો તો મામીજી તમને ભાઈ આયા છે તમારા ભાઈ આવ્યા છે પણ કે એનું રૂપ જોવા જવાનું છે હું વાત કરો તો હા હાલો બતાવો સાચું બોલો ને સોનબાઈ
અને જૂઠું રે એ બોલશો તો જીભડી આપને પરખડી બોલશો તો જીભડી આપને હાલો ને દેરાણી આપણે જોગીની એ જમાત જોવા જાય રે એવો કોઈ રે બતાવો અમને પોતાના ભાઈને વધાવા બેની માં આલ્યા રે ભરતરી વીરને એ વધાવા બેની માં આલ્યા હે ભરતરી ગોપીચંદ ભોળાનાથ નું ધ્યાન ધરે ભોળા છો તી છો ભલા કાળ તણા છો કાળ શંકર સહજ દયાળ છો મારી જટ લેજો સંભાળ આવું ભગવાન ભોળાનાથ નું ધ્યાન કરે આપણે પણ થોડીક વાર એમનું ધ્યાન કરી હા કે છે સદા શિવ શંભુ લાજપતિ તમે મને ઘણું આપ્યો કોઈ વાતની કમી નથી ફક્ત તમારા દર્શનની કમી છે કષ્ટ કાપો
માંગું ઘડીએ ઘડી કષ્ટ કાપો એ દયા કરી શિવ આમાં એક કડી બહુ સુંદર મજાની છે ને એ કડી મને ગમે છે ને તમને બધાને ગમવી જોઈએ. કારણ કે અંતે તો ઈ જ ભેડું હાલવાનું છે. આ બંગલા મોટર ગાડીઓ કાંઈ ભેગું નથી હાલવાનું. જવાબ પડશે આપો ત્યારે કાંટાની માફક ખૂટશે. યાદ રાખજો એ જ પ્રશ્નો પ્રભુજી તમને બધાને પૂછશે. કેટલાક બંગલા બનાયા, કેટલા ગાંઠે ચડાવ્યા, કેટલી તમે ચલાવી દુકાનો એ પ્રભુ તમને નથી પૂછવાનો. આ પાપ પુણ્યના ભાથા કેટલા ભર્યા ત્યારે જવાબ આપવો પડે સાહેબ. એ પૂછે છે. એક જણાએ બંગલો બનાવ્યો. બંગલો બનાવ્યો એટલે પોતે ભાવિક સંતનો પ્યાસી. કારણ કે એને એમ કે કોઈ સંત પધારે બંગલામાં તો મારું પાવન થઈ જાય. સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ. તારે પણ બોલે નહીં જેને સદાય તારન કો ભાવ. સંતનું હૃદય સાહેબ બધાને હરખું જોઈએ. એટલે એમ કરતે કરતે બાપુ પધાર્યા. પધારો પધારો બાપુ. એ બાપુને બંગલામાં લઈ આવ્યો. શું છે આપણે કોઈ પણ બંગલામાં જાય ને એટલે ઘડી ઘડી આપીને અમુક જાણા કીધા કરે. આમાં આપણે આમ ન કરવું પડે ને આમાં આપણે આમ ન કરવું પડે, આમાં આપણે આમ કંઈ કરવું શું પડે. આપણે એને પૂછાય ન કરી હોય અને કે સુરદાસજી આપણે આ બંગલામાં આટલા નાખ્યા, આટલા ખર્ચો કર્યો, પાણા ટાઢા કરાને એને કોઈક ગરીબની આંતળી ટાઢી કરી તો તને શું થતું હતું? પણ નહીં, નકરા પાના ટાટા કરવા પછી ભાઈ તમે બારે જવામાં મૂજાય. સાલી ગરમી બહુ પડે છે, ક્યાંય મજા નથી આવતી. ક્યાંથી મજા આવે? હરામ જોઈ એસી માંથી બહાર નીકળતા. અત્યારે બધા જે રોગો છે એ બધા એટલે જ આવે સાહેબ. નહીં તો પહેલા ક્યાં આવા રોગો હતા ને કાંઈ આવું હતું? કોરોના ક્યાં કોઈ સાંભળ્યું નથી. આપણી જ ભૂલ છે ને આપણે જ ભોગવીએ છીએ. કોઈ દી શિયાળામાં તમે વરસાદ સાંભળ્યો, વાવાઝોડા સાંભળ્યા? બધું આપણે જ ભોગવીએ છીએ. આપણે કરે આપણે ભોગવીએ, બીજો કોણ ભોગવે? એટલે ઘડી ઘડી બાપુને કીધા કરે બાપુ આમાં અમારે ઘર ઘંટી ક્યાં દડાવવા જવું પડે. બાપુ કે અચ્છા. બાપુ આ અમારે બાથરૂમ, આમાં એક બાથરૂમમાં 3 નળકા નાખ્યા. ઓહો. महात्मा जी के ये 3 नट तुमने डाला, ये पहला नल का किसका है? बापू ये गर्म पानी का है, जिसको नहाए वो गर्म पानी में नहा ले. अच्छा तो फिर ये किसका है? बापू ये है ना वो जो ठंडा पानी आता है कोल्ड वाटर, इसको गर्म पानी अच्छा नहीं लगता तो उससे नहाना. अच्छा तो फिर ये किसका है? बापू जिसको नहीं नहाना है वो. अच्छा ऐसे ही वापिस आ जाता है. हाँ એટલે ઘણી ઘણી કીધા કરે બાપુ આ અમારે ઘર ઘંટી, આ અમારે કપડા ધોવાનું મશીન, ક્યાંય અમારે બહાર ન જવું પડે, ક્યાંય બહાર ન જવું પડે. પછી બાપુ થોડીક વાર રહીને બોલાવ્યા.
तेरी सभी बात सही है लेकिन बाहर तो तुझे जाना पड़ेगा। है? कि बाहर तो जाना पड़ेगा, नहीं जाना तो तुझको निकालना पड़ेगा। कहाँ बापू केम? तो आमा ते शमशान નથી બનાવ્યું ને, હાચો બંગલો ઈ છે, બાકી આ તો બધી ભૌતિક સુખતા છે એટલે કે છે હું તો એકલ પંથી आत्मा के मायुदासी थाक्यो मथी रे मथी कारण મળતું નથી દયા કરી આવી રીતે ગોપીચંદ ભોળાનાથ નું ધ્યાન કરે. અચાનક બેન નો સ્પર્શ થયો, ધ્યાન ખુલી ગયું. ભાઈ ને જોઈને બેની બા એ નેળલે આસુડાની તારું રે કહો તો વિરાજી તમારે માટે
लाली मेरे लाल की लाल के जित देखूं तित लाल ए लाल लाली देखन में चली मैं भी हूँ गीला वारी जता दिल ने हूँ वारी सक्यों वारी जता मिलने वारी सजो मरता ने मौत माती मरता ने मौत माती उगारी सक्यों